વાત, કાલે મંગળવાર છે, કાલે સાંજની આરતી 6:15 થાય છે, કારણ કે હવે દિવસ ટૂંકો થતો જાય છે। 6:15 આરતી થાય છે કાલથી, આજથી 6:30 છેલ્લી આરતી। કાલે મંગળવારની સાંજની આરતી હવે કાયમ માટે 6:15 વાગે થાય છે। એક બાપુનો આદેશ છે, આ નોંધણી કરી લેજો, લાવ્યું છે 6:15 વાગે કાલે, આજ 6:30 થાય છે। હવે કાલે મંગળવારથી આરતી, સાંજની આરતી 6:15 અને બાકી જે પરંપરા છે, આપણે 5 વાગ્યાની આરતી છે, પછી 9:30ની છે, મંગળવારની 12 વાગ્યાની છે અને સાંજની 6:15ની। એમ મંગળવારની 4 આરતી, આડાદીએ 3 આરતી। તો આ નોંધણી કરી લેજો અને બને એટલું બેટા અંધશ્રદ્ધામાં જાશો નહીં, બને એટલા તમારા ઘરમાં ધૂપ કરજો ગુગળ ઘીનો। માતાજી તમને બહુ સુખી રાખશે, તમારા ઘરમાં અંધન નહીં ખૂટે, પણ દાન કરીને વાગશો ને આ મોગલ ધામે કોઈ 5 દી સેવા કરે, કોઈ 10 દી કરે, 8 દી કરે, બાપુને ખબર ન હોય, સમજી લેજો। પણ કોઈ ખોટા ના કોઈના નંબર લેવા નહીં, કોઈને નંબર દેવા નહીં, નકર તમારા ટકા થઈ જાય છે, કારણ કે અમારા સેવકો નવા મા બાપુ પાસે છોડીને જાતા નથી ક્યાંય। એમ અમારા 2-4 જે સેવકો છે એના જ નંબર લેવા, પણ કોઈ પણ અમારા સેવકોના સમર, કારણ કે કોઈ 5 દી કામ કરવા આવે, 2 દી આવે, 8 દી આવે, તમને સેવક બાપુના લાખો છે, પણ સ્થાનિક જે મારા 2-4 સેવકો અહીંયા જો હામાં જ બેઠા છે, આના નંબર લેવા, બીજા કોઈના લેવા નહીં, કારણ કે 5 દી અહીંયા સેવા કરીને માણસ આવ્યો જાય, તમે એને ફોન કરો, એ અહીંયા હોય નહીં અને મને ખબર ન હોય, કારણ કે અહીંયા જે સેવા કરવા આવે છે એ કોઈ 5 દી, 7 દી, 8 દી, 10 દી, કોઈ સ્થાનિક નથી। એમ જે સ્થાનિકના મારા વડીલો હામાં બેઠા જોઈ લેજો, સામે એમ એવાના લેવાના, ખાસ ધ્યાન રાખજો, બહાર બોર્ડમાં નંબર છે એ લેવા, બીજા કોઈના નંબર ન લેશો। આમાં કારણ છે અમને ખબર ન હોય, પછી તમે બારોબાર વ્યવહાર કરો, બાપુને ખબર ન હોય, એટલે ક્યાંય પણ આ ધામે 1 રૂપિયાનો વ્યવહાર કરીને મોગલના ગુનેગારનો બનશો। આ બધા સેવા કરવા જ આવે છે, દેશ વિદેશની, કચ્છ કાઠિયાવાડ નહીં, દેશ વિદેશથી। હા, તમારે કામ હોય તો ડાયરેક્ટ બાપુને મળો, અને લાઈવ ચાલુ છે, હજી નંબર લખી લીજો ભાઈ, 70 960 20 877। અને બીજા અમારા પ્રમુખ છે રાણુભા ચંદુભા જાડેજા, મોગલધામ, એના નંબર લખી લેજો, 98 252 08936। આ ખાસ નંબર 2, ધ્યાન રાખજો। એ સિવાય ક્યાંય વાત કરવી નહીં તમારે, નકર આમાં શું સેવા કરી રહ્યા જતા હોય માણસો, બાપુને ખબર ન હોય, એટલે આ ધ્યાન રાખજો બાપ, બાપુનો એક તમને આદેશ છે બાપ। બસ આટલું જ। જય મોગલ, જય મણિધર, જય વડવાળી। તો બાપુએ જણાવ્યું તેમ તમારે જે બાપુએ સંપર્ક નંબર આપ્યો છે તેની ઉપર જ સંપર્ક કરવો। જો તમે મોગલધામે આવો છો તો કોઈ પણ જે સેવક છે તેની પાસેથી તમારે નંબર ના લેવો, કારણ કે 1-2 દિવસ, 3-4 દિવસ સેવા કરીને તે જતા રહેતા હોય છે, અને તમે પછી તેની સાથે કંઈક પૈસાનો અથવા કંઈક બહારી વહીવટ કરો અને બાપુને ખબર ના હોય, તે બિલકુલ પણ વ્યાજબી નથી, ઠીક છે। તો આ વિડીયોમાં બસ ખાલી આટલું જ, અને આરતીના સમયમાં પણ થોડોક ફેરફાર કરવામાં આવ્યો છે, ઠીક છે। અને બાપુનું પ્રવચન તમને કેવું લાગ્યું છે તે ચોક્કસ જણાવજો। તમારા જે કોઈ પણ પ્રશ્ન હોય તે કોમેન્ટમાં અમને લખીને જણાવી શકો છો। બાકી અમારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં। જય મા મોગલ।